સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે। જય સ્વામિનારાયણ બધાને, જય શ્રી કૃષ્ણ। તારીખ 27મી એપ્રિલ 2026 અને સોમવારના રોજ વૈશાખ સુધી મોહિની એકાદશી ઉપવાસ છે। આપણે સાંભળવાની છે એ મોહિની એકાદશીની કથામાં ભગવાન શ્રી રામચંદ્રજી અને વશિષ્ઠ મુનિનો સંવાદ છે। તો આપણે એકાદશીની કથામાં પ્રવેશ કરીએ। આ એકાદશીનો પારણા સમય, શુભ મુહૂર્ત, એકાદશી પ્રારંભ સમય, એકાદશીના ઉપાયો, એકાદશી પૂર્ણાહુતિ સમય વગેરે બધી માહિતી આ વિડીયોમાં હું આપીશ। મોહિની એકાદશીને દિવસે કરવા ચાલીસાનો પાઠ માતા લક્ષ્મીની કૃપા ધોધમાર વરસશે। આ મોહિની એકાદશીના વ્રતના મહિમા વડે હું સાચું કહું છું કે માણસો મોહમાંથી તથા પાપોમાંથી મુકાય છે। યજ્ઞો, તીર્થો અને દાનો આ મોહિની એકાદશીના 16મા ભાગને પણ યોગ્ય નથી, માટે જ આ મોહિની એકાદશીનો પાઠ કરવાથી તથા શ્રવણ કરવાથી હજારો ગાયો આપ્યાનું ફળ પ્રાપ્ત થાય છે। આ વ્રતને લઈને એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ રાક્ષસોનો નાશ કરવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું। મોહિની એ ભગવાન શ્રી હરિનો એકમાત્ર સ્ત્રી અવતાર છે, એટલા માટે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। આ વ્રત વિશે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે દેવતાઓ અને અસુરોની વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી અમૃતનો કલશ પ્રાપ્ત થયો હતો। દેવો અને દાનવો બંને અમૃત પીવા માંગતા હતા, જેના કારણે દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃતના વાસણની પ્રાપ્તિને લઈને વિવાદ થયો। આ વિવાદને સમાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુએ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું। જે દિવસે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું તે દિવસે વૈશાખ માસની શુક્લ એકાદશી હતી। આ દિવસે વિષ્ણુજીએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું, તેથી આ દિવસને મોહિની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો। યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે શ્રી કૃષ્ણ, વૈશાખ મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામવાળી એકાદશી થાય છે, તેનું શું ફળ છે અને તેનો શું વિધિ છે તે મને કહો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મના પુત્ર યુધિષ્ઠિર રાજા, પૂર્વે રામચંદ્રજીને જે કથા કહી છે તે જ કથા રામ તથા વશિષ્ઠ મુનિના સંવાદ રૂપે હું તમને કહું છું તે સાંભળો। રામચંદ્રજી પૂછવા લાગ્યા કે હે ભગવાન વશિષ્ઠ ઋષિ, સર્વ પાપોનો ક્ષય કરનારું, સર્વ દુઃખોને કાપનારું અને વ્રતોમાં ઉત્તમ એવું જે વ્રત હોય તે હું સાંભળવા ઈચ્છું છું, માટે મને સંભળાવો। હે મહામુનિ વશિષ્ઠ, સીતાનો વિરહ થવાને લીધે પ્રાપ્ત થયેલા દુઃખો ભોગવ્યા છે, તે કારણથી હું ભયભીત છું, એટલા માટે તમને પૂછું છું। વશિષ્ઠ બોલ્યા કે હે રામચંદ્રજી, તમે ઘણું સારું પૂછ્યું, કારણ કે આ રીતે જે તમે પૂછ્યું એ તમારી આસ્થાવાળી બુદ્ધિ છે એટલે પૂછ્યું। જોકે માણસો તો તમારું નામ લેવાથી જ પવિત્ર થાય છે, તો પણ લોકોના કલ્યાણની ઈચ્છાથી પવિત્ર એવું વ્રતોમાં ઉત્તમ વ્રત હું તમને કહેનારો છું। હે રામચંદ્રજી, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની વિશે જે એકાદશી થાય છે તે એકાદશી સર્વ પાપને હરનારી ઉત્તમ એવી મોહિની નામે કહેલ છે। આ મોહિની એકાદશીના વ્રતના મહિમા વડે હું સાચું કહું છું કે માણસો મોહમાંથી તથા પાપોમાંથી મુકાય છે। એ કારણથી હે રામ, તમારા જેવા મહાત્મા પુરુષોએ પાપોનો ક્ષય કરનારી તથા મોટા દુઃખને મટાડનારી આ મોહિની એકાદશી કરવી જોઈએ। હે રામચંદ્રજી, જે એકાદશીના સાંભળવાથી જ મોટું પાપ નાશ પામે છે તે પુણ્યને દેનારી આ મોહિની એકાદશીની સુંદર કથા સાંભળો। સરસ્વતી નદીના રમણીય તીરે ભદ્રાવતી નામે સુંદર નગરી છે। ત્યાં હે રામ, સોમવંશમાં ઉત્પન્ન થયેલો ધીરજવાળો તથા સત્યથી યુદ્ધ કરનારો ધુતિમાન નામે રાજા રાજ્ય કરતો હતો। ત્યાં ધન ધાન્યની વૃદ્ધિ વાળો, પુણ્ય કર્મને પ્રવર્તાવનારો, ફેલાવનારો, પાણીનું પરબ સ્થાપનારો, સદાવ્રત આપનારો, તળાવો ખોદાવનાર તથા બગીચાઓ બંધાવનાર ધનપાલ નામે પ્રસિદ્ધ વૈશ્ય વસતો હતો। વિષ્ણુ ભક્તિમાં તત્પર તથા શાંત જીત વાળા તે વૈશ્યને 5 પુત્રો હતા, તેના નામો કહું છું તે સાંભળો।
એકનું નામ સુમના, બીજાનું નામ દ્યુતિમાન, ત્રીજો મેઘાવી, ચોથો સુકૃતિ અને પાંચમો મહાપાપિષ્ટ એવો નિરંતર વારાંગનાનો સંગ કરવામાં પ્રીતિવાળો, જાર લોકની વાતોમાં કુશળ, ઝૂકટા આદિ વ્યસનોમાં પ્રેમવાળો ને પારકી સ્ત્રીની સાથે વ્યભિચાર કરવાની ઈચ્છાવાળો દુષ્ટ બુદ્ધિ નામનો પુત્ર હતો. જે દુષ્ટ બુદ્ધિ દેવતાઓ, અતિથિઓ, વૃદ્ધો, પિતૃઓ અને બ્રાહ્મણોનું પૂજન કરતો નહોતો. વળી અન્યાય કરનારો દુષ્ટ મનવાળો, પિતાના દ્રવ્યનો ક્ષય કરનારો, અભક્ષ્ય વસ્તુને ખાનારો, પાપ્યો, હંમેશા મદિરા પીવામાં પ્રીતિવાળો હતો. વૈશ્યના કંઠમાં હાથ નાખીને ચૌટા બજારમાં ફરનારા અને ભ્રમિત થયેલી દ્રષ્ટિવાળા તે દુષ્ટ બુદ્ધિએ તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો અને સંબંધીઓએ, કુટુંબીઓએ પણ ત્યાગ કર્યો. એ રીતે કરવાને લીધે અર્થાત ઘરેણા આદિ દ્રવ્ય વૈશ્યાને આપી દેવાને લીધે ધન રહિત થઈ જવાથી ગણિકાઓએ પણ નિંદા કરીને તે દુષ્ટ બુદ્ધિને કાઢી મૂક્યો. તે પછી વસ્ત્ર વગરનો અને ભૂખ તરસથી પીડાતો એવો તે દુષ્ટ બુદ્ધિ ચિંતા કરવા લાગ્યો કે હવે હું શું કરું અને ક્યાં જાઉં અને કયા ઉપાયથી મારો નિર્વાહ ચલાવું. એ રીતે વિચાર કરતા એવા તે દુષ્ટ બુદ્ધિએ તે જ શહેરની અંદર ચોરી કરવા માંડી. તેથી રાજાના નોકરોએ તેને પકડ્યો તો ખરો, પરંતુ તેના પિતાની મોટાઈથી અર્થાત આબરૂથી છોડી દીધો. પાછો તે જ નગરમાં ચોરી કરવાને લીધે રાજાના નોકરોએ કેદ કરી પાછો છોડી મૂક્યો. એટલે વળી તેણે પાછી ચોરી કરી. તેથી દુષ્ટ બુદ્ધિને પકડી અને બેડી નાખી. વારંવાર ચાબખાનું માર મારીને કહ્યું કે હે મંદબુદ્ધિ વાળા દુષ્ટ બુદ્ધિ, આજથી તારે અમારા દેશની સરહદમાં રહેવું નહીં. આવી રીતે તે દુષ્ટ બુદ્ધિને કહીને તે જ વખતે દ્રઢ એવા બંદીખાનામાંથી રાજાએ છોડાવ્યો કે તરત રાજાની બીકથી ઘાટા વનમાં જતો રહ્યો. તે વનમાં ભૂખ અને તરસથી પીડાયેલો તે દુષ્ટ બુદ્ધિ આણીકોર તેણીકોર દોડવા લાગ્યો અને સિંહની પેઠે પશુઓ, સુવરો તથા મૃગોને ચિત્રા મારવા માંડ્યો. સદા માંસાહાર કરવામાં પ્રીતિવાળો તથા વાંસા પર ભાથાને ધારણ કરનારો તે દુષ્ટ બુદ્ધિ મનુષ્યમાં બાણ સાંધીને વનમાં રહેતો હતો તથા વનની અંદર ફરીને 4 પગવાળા જનાવરોને, ચકોર, મોર, કંક તથા તેતર આદિ પક્ષીઓ અને ઉંદરોને મારવા લાગ્યો. પૂર્વ જન્મમાં કરેલા પાપોથી પાપરૂપી ગારામાં બુડેલો અને નિર્દય એવો તે દુષ્ટ બુદ્ધિ હંમેશા આગળ કહેલા પશુઓનો નાશ કરવા માંડ્યો તથા શોકને લીધે હંમેશા વિચાર કરતો એવો તે દુષ્ટ બુદ્ધિ પૂર્વના કોઈ પણ પુણ્યની મહત્તાથી કૌંડિન્ય ઋષિના આશ્રમમાં આવ્યો અને શોક કરવાને લીધે પીડા પામતો એ દુષ્ટ બુદ્ધિ વૈશાખ માસમાં ગંગાને વિશે સ્નાન કરતા એવા તપરૂપ ધનવાળા કૌંડિન્ય ઋષિના ટપકતા એવા ભીના વસ્ત્રના છાંટાનો સ્પર્શ થવાથી તરત જેના સર્વ પાપો અશુભ કૃત્યો નાશ પામ્યા છે એવો તે દુષ્ટ બુદ્ધિ કૌંડિન્ય ઋષિની આગળ 2 હાથ જોડી અને ઊભો રહીને બોલ્યો કે હે બ્રહ્મન, જન્મથી આરંભીને પાપ કરવાને લીધે મારી પાસે હાલમાં કંઈ પણ રહ્યું નથી, માટે કંઈક પ્રાયશ્ચિત બતાવો. કૌંડિન્ય ઋષિ બોલ્યા કે હે દુષ્ટ બુદ્ધિ, જેણે કરીને તારા પાપો તરત નાશ પામે એવો ઉપાય હું કહું છું તે એક મનથી સાંભળ. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની વિશે મોહિની નામની પ્રસિદ્ધ એકાદશી છે. તે એકાદશીનું વ્રત તું મારા વચનની પ્રેરણાથી એટલે કે મારા કહેવાથી કર. કારણ કે આ મોહિની એકાદશી કરવાથી મનુષ્યના મેરુ પર્વતના જેટલા પણ પાપો નાશ પામે છે. વળી એ મોહિની એકાદશી કરવાને લીધે ઘણા જન્મોથી મેળવેલા પાપો પણ નાશ પામે છે. મુનિનું આવું વચન સાંભળીને દુષ્ટ બુદ્ધિ મનની અંદર પ્રસન્ન થયો અને હે રાજાઓમાં શ્રેષ્ઠ રામચંદ્રજી, કૌંડિન્ય ઋષિના ઉપદેશથી વિધિ પ્રમાણે તેણે તે વ્રત કર્યું. તેથી તે પાપ રહિત થયો. દેવતાના જેવા દેહ વાળો થઈ ગરુડની ઉપર બેસીને તથા સર્વ પીડાઓથી મુક્ત થઈને વિષ્ણુના લોકમાં ગયો. આ કારણથી હે રામચંદ્રજી, સચરાચર 3 લોકની અંદર અજ્ઞાન તથા મોહનો નાશ કરનારું આ મોહિની એકાદશીથી અતિ ઉત્તમ વ્રત બીજું કોઈ પણ નથી. હે રામચંદ્રજી, હે રાજા, યજ્ઞો, તીર્થો અને દાનો આ મોહિની એકાદશીના 16મા ભાગને પણ યોગ્ય નથી. માટે હે રાજા, આ મોહિની એકાદશીનો પાઠ કરવાથી તથા શ્રવણ કરવાથી 1000 ગાયો આપ્યાનું ફળ પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે શ્રી કુર્મ પુરાણને વિશે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીનું મહાત્મય કહેલું છે. મોહિની એકાદશીનું વ્રત રાખવાથી ભક્તને બધા પાપોમાંથી મુક્તિ મળે છે. જો તમે પણ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો મોહિની એકાદશીને દિવસે સાચા મનથી લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો. આ ચાલીસાનો પાઠ કરવાથી તમને જીવનની બધી ખુશીઓ પ્રાપ્ત થશે. વૈદિક પંચાંગ મુજબ મોહિની એકાદશી વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 26 એપ્રિલ 2026ના રોજ સાંજે 6:06 થશે, જ્યારે તેનું સમાપન 27 એપ્રિલ સાંજે 6:15 થશે. ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને મોહિની એકાદશીનું વ્રત 27 એપ્રિલ 2026 સોમવારના રોજ રાખવામાં આવશે. પૂજાનું શુભ મુહૂર્ત. મોહિની એકાદશીનું શુભ મુહૂર્ત 27 એપ્રિલે સવારે 9:02 થી લઈને સવારે 10:40 સુધી રહેશે. આ દરમિયાન તમામ ભક્તો ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરી શકે છે. મોહિની એકાદશી વ્રતનું પારણું ક્યારે કરવું? તો મોહિની એકાદશી વ્રતનું પારણું 28 એપ્રિલ 2026ના રોજ સવારે 5:43 થી લઈને સવારે 8:21 સુધીના શુભ સમયમાં કરવું. આ દરમિયાન તમામ ભક્તો વિધિપૂર્વક પોતાનું વ્રત ખોલી શકે છે. મોહિની એકાદશીને દિવસે તુલસી મંજરી બદલી શકે છે તમારી તકદીર. આર્થિક તંગી દૂર કરવા કરો આ ખાસ ઉપાય. ધન વૃદ્ધિ માટે મોહિની એકાદશીની સવારે સ્નાન કર્યા બાદ તુલસીની સુકાઈ ગયેલી મંજરી લો. તેને એક લાલ રેશમી કપડામાં બાંધીને માતા લક્ષ્મીનું ધ્યાન કરતા પોતાની તિજોરી અથવા જ્યાં તમે ધન રાખતા હો તે સ્થળે મૂકી દો. માન્યતા છે કે તેનાથી ઘરમાં ધનમાં અપરંપાર વૃદ્ધિ થાય છે અને અટકેલા પૈસા પણ પાછા મળે છે. કર્જ મુક્તિ માટેનો ઉપાય. જો તમે કર્જના બોજ હેઠળ દબાયેલા હો તો એકાદશીની સાંજે દૂધમાં તુલસી મંજરી નાખીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી ગુરુ બૃહસ્પતિ ગ્રહ મજબૂત બને છે અને આવકના નવા સ્ત્રોત ખુલતા જાય છે. નકારાત્મક ઉર્જાનો નાશ માટેનો ઉપાય. એક તાંબાના પાત્રમાં ગંગાજળ ભરો અને તેમાં તુલસીની મંજરી નાખીને થોડો સમય રાખો. ત્યારબાદ આ જળ આખા ઘરમાં છાંટો. આ ઉપાય ઘરમાં રહેલી દરિદ્રતા દૂર કરે છે અને પરિવારમાં સુખ શાંતિ લાવે છે. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. એકાદશીને દિવસે તુલસીના છોડને પાણી ચડાવવામાં આવતું નથી અને તેના પાંદડા પણ તોડવામાં આવતા નથી. તેથી આ ઉપાયો માટે મંજરી એક દિવસ પહેલા જ તોડી રાખવી જોઈએ. મોહિની એકાદશીને દિવસે ભાત ખાવાનું ટાળો. આ દિવસે ભાત ખાનાર વ્યક્તિનો જન્મ સરીસૃપ યોનિમાં એટલે કે પેટના બળે ચાલતા જીવજંતુની યોનિમાં થાય છે. મોહિની એકાદશીને દિવસે તુલસીના પાન તોડવાનું ટાળો. આમ કરવાથી ઉપવાસનું ફળ મળતું નથી. મોહિની એકાદશીને દિવસે કોઈ પર ગુસ્સો ન કરવો જોઈએ. જે રીતે ભગવાન વિષ્ણુએ અસુરોનો નાશ કરવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું, તેવી જ રીતે મોહિની એકાદશીનું વ્રત રાખનાર ભગવાન વિષ્ણુની કૃપાથી તમામ દુઃખો, પીડા, પરેશાનીઓ, ચિંતાઓ, ઘરની તકલીફો વગેરેનો નાશ થાય. એ સાથે જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.